એલા ભાઈ બોલ ને, કેમ મને બોલાવ્યો અચાનક? અચ્છા, આવી ગયો તો એમ ને? હા, આ હંધાઈ કામ મૂકીને આવ્યો છું હો મારા. હા, તું કામ મૂકીને ન આવે તો મારો ભાઈબંધ શું કામનો? હા, એટલા માટે તો આવ્યો, નકર થોડો આવું. હમ હવે તને છે ને આજે ખાસ વાત કરવા માટે બોલાવ્યો છે. ખાસ? અરે એવી તો કેવી ખાસ વાત તારે મને કરવી છે કે આમ મારા બધા કામ પડતા મૂકીને તે મને બોલાવ્યો? આજે તારે સમજી લે ને કે આપણી દોસ્તીના પારખા છે અને આ દોસ્તીની પરીક્ષામાં તું પાસ થશો કે ન પાસ એ મારે જોવાનું છે. લે, એવી તો કઈ વાત છે કે જેમાં આપણી દોસ્તીના પારખા લેવામાં આવવાના છે? હાવલા ભૂપતની સોડિયારે તે લગ્ન જે કર્યા છે ને હા. એ લગ્ન છે ને તું તોડી નાખ. ઓહ, હું વાત કરે છે આ? જો હવારમાં છે ને મને રમત કરવી ગમતી નથી. આ આવી ખોટી મજાક મારી સાથે શું કામ કરે છે તું? જો સાગર, હું કોઈ મજાક નથી કરતો, સાચી જ વાત કરું છું. હા, તારી ઘરવાળી છે ને હા. એના બાપા અરે અમારે થોડીક વાંધા વહટી છે, એટલે કે એની સોડી તારા ઘરમાં હોય તો પછી મારે તારી અરે વ્યવહાર રાખવો થોડોક નકામો થઈ જાય. એટલે આપણી દોસ્તી ન તોડવી હોય તો પછી તું છે ને એની અરે છૂટું લઈ લે. અરે પણ મારા ભાઈ, આ કેવી વાત કરે તું? મારું એની યાર હક પણ નથી થયો, લગ્ન થયા છે, એ મારી પત્ની છે અને હવે હું આવી રીતે એને થોડા છૂટાછેડા આપી શકું? આ તો મને પહેલાં ખબર નહોતી કે એ પેલા ભૂપતની છોકરી છે, બાકી હું તને લગ્ન ન કરવા દે. આમ જો, ચારની વાત ત્યારે, પણ હવે લગ્ન થઈ ગયા છે ને મારા, શાંતિથી અમે રહીએ છીએ અને આવી રીતે અમે અલગ તો ના જ થઈએ ને. અરે થઈ જવું પડે ને. આ તારા માટે દોસ્ત મહત્વનો છે કે તારી પત્ની મહત્વની છે એ મને કહીશ? દોસ્તી મહત્વની છે જ, હું ના નથી પાડતો, પણ એનો અર્થ એવો નથી કે હું મારી પત્નીને છોડી દઉં, છોડી દઉં, રેઢી મૂકી દઉં. ભૂપત છે ને કેટલો ખરાબ માણસ છે ને કેટલો હરામી માણસ છે ને એ તને ખબર નથી. હા, મારા કાકાનું હક પણ કરવાનું હતું ત્યારે એણે આડો પગ કર્યો હતો, એટલે મારા બાપાએ મને સોખે સોખું કીધું છે કે એની હારે છે ને કોઈ આપણે વ્યવહાર રાખવાનો નથી. હવે જો તું એની હારે વ્યવહાર રાખે તો પછી એટલે કહું છું તું છે ને એની સોડી હારે છે ને છૂટાછેડા લઈ લે. જો ભાઈ, મને એ તો નથી ખબર કે હવે નાની બાબતને લઈને તમે આવો મોટો ઝઘડો કર્યો હશે. નાની બાબત સમજે છે તું એને? અરે મારા કાકાના હક પણ વખતે એને આડો પગ કર્યો હતો. હે, ઈ તારો હારો. જો એને છે ને હા પાડી હોત ને તો એ સમયે મારા કાકાનું હક પણ થઈ ગયું હોત. એના જ કારણે મારા કાકાએ છે ને એનું જીવતર ટૂંકાવી દીધું છે. અરે જેનો જે લખત હોય ને એની યાર ઈ જ થાય, એમાં કઈ બીજું કે નવીન ના થાય. અને આવી બાબતને લઈને હું કઈ મારી પત્નીને થોડો છોડી શકું? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તું આપણી દોસ્તી તોડી શકે પણ તું એ ભૂપત હારે વ્યવહાર નહીં તોડી શકે? દોસ્તી તોડવાની વાત નથી, પણ એક વાત તું સાંભળી લે મારા ભાઈ, મેં હંમેશા તારો સાથ આપ્યો છે, તે જેમ કીધું છે એમ કર્યું છે, પણ અહીંયા આ વાત મારા સંબંધની અને મારી પત્નીની છે. હું એવી રીતે કોઈને છોડી ના શકું. એ તારી પત્ની પછી અને ભૂપતની છોકરી પહેલા છે, અને મારે દુશ્મનાવટ એ ભૂપત હારે છે. હાથે નિભાવ ને, હું ક્યાં ના પાડું છું. તારી જો એના બાપ હારે દુશ્મની હોય તો નિભાવ, પણ મને અને મારી પત્નીને શાંતિથી રહેવા દે. એટલે તારું કહેવાનો મતલબ એ કે એનું કાળું મોઢું લઈને ગમે ત્યારે તારા ઘેરે આવે એટલે મારે એનું થોબડું જોવાનું એમ? અરે પણ જો, તને વાંધો મારા સસરાથી જ છે ને. એ જ્યારે ઘરે ન હોય ત્યારે તારે આવવાનું, એ હોય ત્યારે નહીં આવવાનું. મારી પત્નીનામાં કાંઈ વાંક નથી, તો એને હું છોડવું શું કામ? જો, મારે એની એક હારે વાંધો નથી, એની હારે જેટલા છે ને એ હંધા હારે મને વાંધો છે. જો સાગર, હું તને છેલ્લી વાર કહી દઉં છું કે તું એને હારે સંબંધ પૂરો કરી નાખ. આ તારી પત્નીને છૂટાછેડા આપી દે, નહીતર પછી આપણી દોસ્તી અહીંયાથી પૂરી થઈ જશે. વિચારી લેજે. અને તને ખબર છે કે રાજ દોસ્તી પણ શિદ્દતથી કરે છે અને દુશ્મની પણ શિદ્દતથી. ભૂપતનો દોસ્ત એ મારો દુશ્મન, એટલું વિચારી લેજે. સમજાઈ ગયું? અને આમ તું સમજદાર છો, મારી વાત તારા ગળે ઉતરી જાય.
એ ભૂપતારે વ્યવહાર રાખવો એટલે સમજી લેજે કે રાજના માર્ગનો કાંટો બનવું. આ વાત તારા મગજમાં બરાબર ઉતાર લઈ. હું આમ ટાટ બાટ તૈયાર થઈને બેઠા છો અત્યારમાં ક્યાંય ગામત્રે જવાનું નક્કી કર્યું? ગામત્રે કાંઈ નહીં જવું, આ સાની વાટે બેઠો. મેં કીધું વહુ સા બનાવે તો પીને જરાક બહાર આટો મારું. તે પણ બહાર આમ હોટલ હોય ને ત્યાં પી લેવાય, વહુ બનાવે ને પછી તમે પીવો એમ વાટે બેઠા છો તો. એટલે આ મલકની બાયું બહારની સા પીવાની ના પાડે ને તું કે બહારની પીવાય, મારે કરવું શું? એ મલકની બાયું છે એટલે ના પાડે. અરે ઘરમાં વહુ હોય અને બહાર સા પીએ તો લોકો વાતો ન કરે? એ કાંઈક કામ કરતા હોય તો સાનું થોડુંક વહેલું મોડું થાય, આપણે બહુ ઉતાવળ હોય તો બહાર પી લેવું. લે આવ્યા રાજ. લે આ કેમ આમ હળકતો આવ્યો એમ લાગે? શું થયું ભાઈ? શું ખબર કોની યારે બાંધીને આવ્યો ભાઈ? ક્યાં રાખવું પડ્યું તને? કોઈ યારે બાધી નથી આવ્યો, હો? પણ આજુ જે વાત કરું ને હા એ વાત તમારા બેના મગજમાં ઉતારી લેજો. આજ પછી આપણે સાગર હારે કોઈ જાતના સંબંધ રાખવાના થતા નથી. કા હું થયું પણ આટલું બધું? અરે પણ સાગર અમારી કરતા તારા પહેલો છે. હે એટલે જ કહું છું, આજ લગી મારો ભાઈબંધ હતો, પણ આજ પછી હવે એ મારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે. પણ એવું થયું હું વાત કર તો તારો આટલો મોટો દુશ્મન થઈ ગયો? બે નાનેથી ભેગા થયા મોટા, એક થાળીમાં ખાધું, એક નિહાળમાં ભણ્યા, નાને ઓચીન તો હું વાંકું પડ્યું. એને મારી વાતને નકારી નાખી. લે. કારણ કે જે વ્યક્તિ હારે મારે સંબંધ ન રાખવો હોય એ વ્યક્તિ હારે એ સંબંધ રાખે તો એવો ભાઈબંધ મારે શું કામનો? લે એ જગ્યાએ તું ખોટો છો ભાઈ. તું સંબંધ રાખ જ્યાં જ એને રાખવો, તું નો રાખ ત્યાં એને ન રાખવો, એ ખોટું કહેવાય. ઈ બધું ના હોય એવું. એમાં ખોટું શું કહેવાય? સાચી જ વાત છે ને. મારે ને એને ગાઢ મિત્રતા છે, તો જે માણા મને ન ગમતો હોય એ માણા એને ન ગમવો જોઈએ ને. ના એવું ના હોય. આ વાત તારી જીભ ખોટી પડે કે મને ન ગમે ઈ એને ન ગમે. જો મારી વાત સાંભળો, આ તમારે છે ને મેં કહું એટલું કરો ખાલી. તમારે છે ને મને સલાહ નથી દેવાની. મેં તમને કીધું ને કે આપણે એના ઘરે વ્યવહાર નથી રાખવાનો એટલે વાત પતી ગઈ. બસ બીજી વાત નહીં. કારણ કાક કે તો અમને ખબર પડે ને તો એનો રસ્તો નીકળે પછી. કાંઈ રસ્તા કાઢવા નથી. પોતે જ વ્યક્તિ ન સમજે તો એને ચોખવટ કરીને શું ફાયદો છે આપણે? હવે એને સમજાવવાની ક્યાં કરે? અમે તને આટલું કહીએ તો તું ક્યાં સમજેસ કાંઈ? બા મેં તમને પહેલા કહી દીધું ને કે તમે છે ને મારી સામે ખોટી જીદ ન કરો. મેં એકવાર કહી દીધું આપણે એને વ્યવહાર નથી રાખવાનો એટલે નહીં રાખવાનો, વાર્તા પતી ગઈ. અને તમારે, હું તમારો દીકરો છું, એ તમારો દીકરો નથી. અમારે તો છે ને તું અમારો દીકરો છે અને ઈ અમારા દીકરા બરોબર જ છે. તમે બે અમારા દીકરા બરોબર છો. દીકરા બરોબર હોય ને તો એને ભાન પડવી જોઈએ કે હું જ્યાં વેણ નાખું ને એ વેણનું એને પાલન કરવું જોઈએ. અરે આવો ભાઈબંધ પછી નહીં મળે બીજો હો ભાઈ. કાક કયો હવે તમે બીજું આને સમજાવો. આ દુનિયામાં છે ને ભાઈબંધોની તાણી નથી. અને એ માણા મેં એકવાર કીધું તો મારી હામો થઈ ગયો. જો મારી વાત ન માને તો પછી મારે એની યાર ભાઈબંધી રાખીને કામે શું છે? પણ તારી હામો થવાનું કારણ તો કાક હોય ને. તે કાક હામી વડસડ કરી હોય કે નહીં? હા ભાઈ હવે એ છે ને આ ઓલેને જેવું થાય, બળતામાં ઘી ઉમીને ભડકો જ થાય. એ શાંત પડે ને હા પછી પૂછ્યું, અત્યારે એ કઈ કારણ કહેવાનો છે નહીં. જો એ વાત સાચી. હું શાંત પડવાનો નથી. જે વાત મારા મગજમાં ઘર કરી ગઈ છે એ ઘર કરી ગઈ છે. જ્યાં સુધી મારી વાત નહીં માને ત્યાં સુધી છે ને એના ગોળાનું પાણી હરામ છે આપણે. ત્યાં સુધી તું આમ હળકતો જ રહીશ ને અમને બધાને ધમકાવતો જ રહીશ એવું? એ તો વાહ, હા. જેને આગ લાગી હોય ને એને ખબર હોય કે કેવી બળતરા થાય છે, પણ એને નહીં સમજાય. અટાણ લગી એને મારી દોસ્તી જ હોય છે, હવે છે ને એ મારી દુશ્મની જ હોય. લ્યો, આ વગર કારણે વરી. હા કારણ વગર ને આનો હા. સ્વભાવ પાછો આકરો બહુ. વાતને છે ને બહુ મોટું રૂપ આપે નાની એવી. લ્યો શું કેવું? હા અચાનક વાવાઝોડું આવ્યું કઈ કારણ કીધું નહીં. હા મને ઈ જ નથી સમજાતું. પૂછ્યું કેટલું પણ કાંઈ બોલતો નથી મોઢામાંથી. હવે ઈ બેને અબોલા ચા એમાં કારણ વગરનું આપણે સંબંધ બગાડવાનો ને? વાત તો તમારી સાચી કરી છે, પણ આપણે સાગરારે કઈક સંબંધ રાખીએ તો આપણા ઘરમાં પાછા ઝઘડા પહેશે. રોજ ને રોજ બાજશે હવાર હાંજ આપણી આરે. કાંઈ નહીં, આપણને ન કીધું તો કાંઈ નહીં, તું વહુને પૂછી જોઈએ, કદાચ વહુને કઈ ખબર હોય તો. ઈ તો અમારે વહુને કેવું, ઈ પાછો વહુને હોતન કહે કે તુંય બોલતી નહીં, બોલાવતી નહીં, આમ તેમ બધું જોજો તો ખરા. હજી એને કહે પણ હું કહું છું કદાચ કારણ એને કહી દે વહુને હા, તો આપણને જાણવા મળે ને કે આ હળો ક્યાંથી બેઠો એમ. વાત સાચી છે તમારી. એ જાણવા તો મળે. વહુને વાત કરશે.
હવે સાનો હાથ પાડ તો મારે મોડું થાય છે. એ હું જ અંદર જાવ આટો મારતી આવું ન બન્યું હોય તો તમારી હાટું બનાવીને લેતી આવું. હા આમ તો તારા હાથ પગ જે હાલે જ છે ને ખોટી વહુને બળતરા કરાવે. ફાલ્ગુની શું કરે છે? કંઈ નહીં બા, આ બટાકાનું શાક બનાવ્યું, હવે રોટલી કરવાની તૈયારી કરું છું. આ બટાકાનું શાક ને રોટલી કરે છે. આમ તરફ સસરા ચાની રાહ જોઈને બેઠા છે બહાર, તે હજી ચા નથી બનાવી. અરે પપ્પાને એકવાર તો ચા આપી દીધી. અરે ફરી વાર નહીં જોઈએ છે. આ પપ્પાને છે ને ચાની આદત બહુ વધી ગઈ છે, તમને ખબર છે ને? પછી દવાઓ લેવી પડે છે, સુગર વધી જશે. એ દવા લે કે ગમે તે લે પણ ચા તો એ નહીં જ છોડે. એક વખત છે ને જીવવાનું છોડી દેશે પણ ચા નહીં છોડે. હા કંઈ વાંધો નહીં, હું ચા બનાવી દઉં છું અને આપી જાઉં છું. તમે મને બે- કકડાટ કરતા હતા કે છે એમ કે મારે બહાર જવું છે કે છે ને હજી ચા મારા માટે આવી નથી. મેં કીધું હોટલે પી લેવાની ના આવી હોય તો કે લે ઘરમાં વહુ હોય તોય મારે બહાર ચા પીવાની કે છે. હા સાચી વાત છે બાપુજીની. આ ઘરમાં હું છું તો પછી શા માટે બહારની ચા પીવી જોઈએ? અને બહાર છે ને એ લોકો કાંઈ ચોખ્ખાઈ નહીં રાખે, બધું એકને એકમાં જ ચા ઉકાળ ઉકાળ કરે. હું બનાવી દઉં છું, તમે ચિંતા નહીં કરો. મેં કીધું વહુ કંઈક કામમાં હશે તો થોડુંક વહેલું મોડું થાય તો આપણે કોઈક દી બહાર ન પી લેવાય. પણ પપ્પાને છે ને હવે બહાર જાય કે ઘરમાં આવે પહેલાં ચા જોઈએ, પછી બીજી બધી વાત. આ છે ને માણસ મરે ને તો એને આપણે જ્યારે ગંગાજળ મૂકીએ ને આ તારા સસરાને ચા મૂકવી પડશે મોઢામાં. કેવી વાત કરો છો? શું કામ આવું બધું બોલો છો? અરે હું તો હસું છું, કહું છું કે ચા તૈયાર રાખવી પડશે આપણે એ વખતે. હા સાચી વાત છે. કંઈ નહીં, હું બનાવી દઉં ચા, તમે અરે. બેસો. અરે ફાલ્ગુની, મને એક વાત યાદ આવી. સાંભળ, આ રાજે તને કાંઈ વાત કરી? શેના વિશે વાત કરી? એટલે કાંઈ અમને લોકોને તો આંકડો થયો તો તે એમ કહેતો હતો કે સાગર હારે જે લોકો સંબંધ રાખશે ને એમ કહેતો કે જોયા જેવી થઈ જશે, તમારે કોઈને એને બોલાવવાનો નથી ને આવી બધી વાતો કરતો હતો. હા મને પણ વાત તો મળી છે કે સાગરભાઈ સાથે કંઈક ઝઘડો થયો છે કે શું છે ખબર નહીં, પણ મને પણ કહી દીધું છે કે હવેથી છે ને આપણે સાગર સાથે કોઈ સંબંધ નથી રાખવાના. પણ શા માટે કોઈ સંબંધ નથી રાખવાનો એનું કંઈ કારણ તો કીધું હશે કે નહીં કીધું હોય એણે? એ જ તો નથી જણાવ્યું. મેં પૂછવાની કોશિશ કરી હતી પણ કાંઈ બોલ્યા જ નહીં. બસ મેં કીધું ને એ ફાઇનલ છે એમ કહીને જતા રહ્યા. તને નથી કીધું? ના મને એ નથી વાત કરી. અમને એ નથી કીધું. હવે આ બે ભાઈબંધ નાનપણથી એક હારે મોટા થયા છે અને ઓચિંતું આને હું બગડી ગયું તો આટલી બધી દુશ્મનાવટ કરી રહ્યો છે. મને પણ એ જ નથી સમજાતું કે આટલા વર્ષોની મિત્રતાને અને અચાનક શું થઈ ગયું કે આવો વર્તન કરે છે. મને ખબર છે કે રાજનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, પણ એના લીધે કંઈ આવી રીતે ભાઈબંધ થોડી ગુમાવી દેવાય. અરે અમે બહુ સમજાવ્યો, કીધું એ ખરું કે આવો ભાઈબંધ તને ફરીવાર નહીં મળે. બીજો તે કે ભાઈબંધ તો ઘણા મળી રહેશે પણ મારું કીધું ના કરે ને તો ચાલે જ નહીં. અને ઘરમાંથી એ કે કોઈએ સાગર જોડે સંબંધ રાખ્યો છે ને તો જોયા જેવી થશે કે છે. પણ સાગરભાઈએ કાંઈક તો એવું કર્યું હશે ને? અચાનક રાજ તો આવું નહીં ડિસિઝન લે ને. તો હવે એ તો રાજ આપણને કાંઈક વાત કરે કે મારે આ બાબતે એની હારે મગજમારી થઈ છે તો આપણે એનો રસ્તો એ કાંઈક કાઢીએ, પણ કાંઈ બોલતો જ નથી તો શું કરવાનું? એ જ તો હું પણ કહેવા માંગુ છું કે આ ઘરમાં કંઈ વાત કરે તો આપણને કંઈ સમજ પડે. આ એમ જ જાતે જાતે ડિસિઝન લઈ લે અને પછી આપણે એની વાત માનવાની, એવું થોડી ચાલે. પણ મારું કહેવાનો મતલબ એવો છે કે સાગરને અને રાજને કાંઈ વાંધો પડ્યો છે તો સાગરમાં કાંઈક ભૂલ હોય તો બે શબ્દ અમે એને કહી સાગરને, રાજમાં ભૂલ હોય તો રાજને કહી. હવે આવીને સીધો ગરમ થઈને એમ કહી દે કે સંબંધ નહીં રાખવાનો. બે પક્ષની વાત સાંભળીને તો હાચું ખોટું આપણને ખબર પડે, નકર ન ખબર પડે કાંઈ. કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો. હું શાંતિથી એકવાર રાજ સાથે વાત કરીશ અને પૂછીશ કે આવું કરવાનું કારણ શું છે. હા, એ પહેલાં તું જાણી લેજે કે એને વાંધો કયા કારણથી પડ્યો છે. એ વાત આપણને જાણવા મળે ને તો રસ્તો નીકળે. કહી દે તો સારું છે. બાકી રાજનો સ્વભાવ હું જાણું છું. એના મનમાં કાંઈ હોય ને તો આપણને જલ્દી કહે નહીં, પછી આપણે ઘૂંટાયા કરવાનું કે વાત શું હશે. પણ આપણને ન કહે તો આપણે ઘૂંટાયા કરીએ ને એ ઘૂંટાયા કરે ને મનમાં ઘૂં એને ગુસ્સો ભરેલો જ રહે. એને એ વાતનું ઠેકાણું પડી જાય ને તો એનું મગજ થોડું શાંત પડે કાંક. સારું બા, હું એકવાર એને શાંતિથી સમજાવીશ અને
તમે જઈને બેસો, નહીં તો બાપુજી કહેશે કે તું ચા બનાવવા ગઈ હતી કે લેવા ગઈ હતી. હા સારું ચાલ હું જાઉં હો. હા, હું ચા મોકલી. આ છોકરાઓ બે મને તો ચિંતા થાય છે. આ રાજ ને સાગર અબોલા લઈ લીધા છે. કેદી આ બેની દુશ્મનીનો અંત આવશે? કેદી સમજશે બે? એ એકાબીજાને જાતું કરવું પડે. કેવા દોસ્તારો હતા. હવે વાત શું છે ને એ જ આપણને ખબર નથી. બસ અબોલા લઈ લીધા એ ખબર પડી. એ મેં ફાલ્ગુનીને પૂછ્યું કે તને કાંઈ વાત કરી રાજે, પણ ફાલ્ગુની કે મને એમ કીધું છે કે બોલાવાનો નહીં કે સાગરને કે રસ્તામાંય મળે તો કેમ છો કેમ નહીં કરવાનું એમ કે. મેં તે કારણ પૂછ્યું તે કે મને કારણ ન જણાયું, બસ એમ કે રીહમાં બહુ હતા તે પછી મેં કાંઈ વધારે પૂછ્યું નહીં. કારણ તો જાણવું જો સંબંધ સુધરે એવું કારણ હોય તો આપણે સુધારી દઈએ, પણ કારણ જણાવે તો થાય ને. નથી જણાવતો એ તો વાંધો છે ને. મને તો બહુ દુઃખ થાય છે કે આ બે છોકરાઓ એની દોસ્તીના લોકો ગામમાં એમ કહેતા હતા કે આ બે હગા ભાઈ કરતા વિશેષ છે કે ભાઈબંધ છે, પણ અને અત્યારે જો કેવી દુશ્મની થઈ ગયા. કોકની નજર લાગી મને તો લાગે છે. કોને ખબર. હવે મેં જો દોસ્તાર વિશે છે ને એક ભાઈબંધ પાસે શાયરી સાંભળી હતી. दोस्त नहीं होता खुदा होता है, पता तब चलता है जब वो जुदा होता है. પણ આને દોસ્તીનું ભાન જ નથી. હવે આનો સ્વભાવ પાછો તમને તો ખબર છે ને, છોકરો તમારો જેવો જ હોય ને, કાંઈ કહેવાનું ન હોય એમાં. લે એલી તું આ જાય છે વાડમાં ને ઘરમાં ક્યાં લાવે છો? ઈ બે બાંધે તો જો આપણે બાંધવાનું ન થાય. એ તો તમે કરો તો થાય બાંધવાનું, બાકી કાંઈ થાય નહીં બાંધવાનું. આપણે વાત કરો છો તે તમે પણ બેહાડીને સમજાવીને ન પૂછી શકો. તમે બાપા છો કે કોણ છો? ભાઈ તારો છોકરો છે ના તમારો નથી ને, તમારો ભાગ નથી કા? ઓ કઈ મારા બાપાને ઘરેથી લઈને આવી ત્યારે? અરે પણ તારી જેવો થયો છે એમ કહું છું. તમારી જેવો થયો જી જા પકડે ને એ મૂકતો નથી. મોઢા માલી ફાટે તો કઈક જવાબ આપણને મળે ને. આ તો કે બસ નહીં બોલતા, બસ બીજી કોઈ વાત જ નહીં. આ તમે એવું જ કરો છો ને, જી પકડો એ મૂકતા નથી. રીહ તો જાણે ઓહો હો તમારા આમ ગાંઠે બાંધેલી રીહ, હાલતા રીહ હું ચડી જાય. હાલો તો ખાઈ લે એટલે રીહ ઉતરી જાય. આ હું બપોરે રસોડામાં કઈ છે હસલ હું બનાવે છે એમ? જે બનાવે એ થાળીમાં આવે ને એટલે ખાઈ લેવાનું, કાંઈ માથાકૂટ નહીં કરવાની, કારણ કે હમણાં વાતાવરણ બહુ ગરમ છે. હા લે એટલી બધી સમજણ તારામ ક્યાંથી આવી ગઈ? હતી જ, તમને દેખાતી નહોતી અત્યાર સુધી. એવું છે તો હું તમે કોઈ દી કદર કરીશ મારી? મારે તો આજ છે ને દાળ ભાત ખાવાનો વિચાર હતો. એલા લે તમારે ઘટે ઘટ પણ બહુ સટાકા થાય. એટલે ગઢાગઢ પણ જ દાળ ભાત ખાવાનો હોય, બીજું કઈ સવાય નહીં. દાળ ભાત છે ને ઉતારી જાય સીધા. આજ દાળ ભાત માંગો છો, કાલ પાછા શીરો માંગશે કે કાંઈ સાવું ન પડે, ગપ દઈને ઉતરી જાય. એલા ભાઈ ઘર મારું છે, હું ગમે એ માગું. હે ઈ વખતે ઘર મારું ખાવા વખતે છોકરાને સમજાવવાનું કીધું તો કે તું સમજાય, ઈ વખતે જુદું પડી જાય. એમ જ ગભરાવો હોય. હોશિયાર. એમ જ હોય. આ કઈ બારીમાં છે છટકવું ને એ આવડવું જોવે. તમે બે બારી રાખો, ગમે ત્યારે ગમે ઈ બારીમાંથી સટકી જાઓ. સટકી જ જાય ને, કારણ કે મારામાં સમજવાની સર્કિટ ભગવાને ફિટ કરી છે ને તારામાં નથી, એટલે તું ગમે ત્યાં સડી જા. હા એ ભૂલી ગયો છે મારામાં સર્કિટ. આ છે ને એમાં એવું થયું કે મારી હતી ને ઈ તમને દઈ દીધી ભગવાને ભૂલમાં, એટલે તમારામાં બે આવી ગઈ. એટલે તો સાબિત કરી દીધું ને તારામાં નથી જ ઈ. નથી. હા હું ચોખ્ખું જ કહું છું, નથી મારામાં. તમારે એમ માનવું હોય તેમ માનો, પણ બધાને ખબર છે કે સર્કિટ ક્યાં છે ને ક્યાં નથી. એ વાત જો છોકરાને સમજાવવાનું હોય ને તો એ માના હાથની વાત છે, બાપના હાથની વાત નથી. ભાઈ દીકરીને સમજાવવાની હોય ને તો માં સમજાવે, દીકરાને છે ને બાપે જ સમજાવવાનો હોય. આ દીકરીને સમજાવ્યું હોય તો બાપ સમજાવે, કારણ કે બાપ અને દીકરીનો પ્રેમ, માં અને દીકરાનો પ્રેમ સર્વશ્રેષ્ઠ. તમારે તો દુનિયા કરતા બહુ ઊંધું હાલે હો. એટલે માણસે મને સર્કિટ જ ભગવાને એવી ફિટ કરી છે, તને એમ લાગે કે હું ઊંધો હાલું છું, બાકી હું જે વેણ કહું ને એ લોઢામાં લીટો જ હોય. હા ઓલા ગામમાં બધા વાતું તો કરતા હતા દલખાણિયામાં કે કાંઈક વ્યવહારિક સલાહ લેવી હોય ને તો ભૂપત દાદા પાસે જાવું, એમ કે એ બહુ વ્યવહારિક સલાહ દે. એમ એવું કહેતા હતા? એવું કહેતા હતા. એમ છે. તારા કઈ વખાણ સાંભળ્યા કોઈના માટે? મારા વખાણ જો આમ અરે તો. ના, પણ ઈ સેવાડાનું ગામ, તેમને શું ખબર હોય, આમ થોડાક આગે જાવ એટલે નકરું જંગલ છે, તો ઈ પરજામાં એવી જ બુદ્ધિ હોય ને, ઈ તો એટલે તમારા વખાણ કરે. હારા માણાના હાવ વખાણ કરે, સમજ્યા?
જાતે ને જાતે હું પોતાની જાતના વખાણ કરો કોક 5 વાણા કહે ને તો લેખે લાગે. એટલે તું ને તું કહેશો કે દલખાણીમાં તમારા વખાણતા હતા, મેં કીધું? આ ઈ મેં કીધું પણ એમાં તમારે સમજી જવાનું હોય મેં કેવી રીતે કીધું ઈ પડી સમજા. એટલે હા, તે સર્કિટ ઊંધી છે એટલે ઊંધી રીતે કીધું હોય. હા, એ વાત સાચી હો. હા જો કબૂલ કર્યું ને સર્કિટ ઊંધી તારામાં એટલે તું ઉલટું ફિટ કરી દે. તમારામાં ઊંધી છે અને હાલો હું જાઉં છું ને પાછી વળી એક નહીં 2 ઊંધી ફિટ કરીશ. હા, કુકર નો મૂક્યો તો કહેજે દાળ ભાત મૂકે. પછી ત્યાંથી છે ને આપણે પેલું રાજભાઈ. કામ પતાવવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કેમ છે તું અહીંયા શું કામ આવી? રાજ? શું પણ રાજ? હે? કેવી વાત કરો છો? કોઈ આપણા ઘરે આવ્યો હોય તો આવી રીતે વાત કરાય? ચાલો આપણે અંદર જઈને વાત ના કરીએ. ના, કઈ જરૂર નથી. ના પાડીને મેં એકવાર. તું અહીંયા શું કામ આવી છે? તમારી સાથે વાત કરવા કશે બહાર જતા હતા? અમે જ્યાં જતા હોય ત્યાં. અને મારે કોઈ વાત નથી કરવી. મેં ના પાડીને. મારે કોઈ સંબંધ રાખવાનો નથી થતો તમારા લોકો સાથે. રાજભાઈ, આ તો ખોટી વાત કહેવાય. જેનો વાંક જ નથી તમે એને સજા આપી રહ્યા છો. આમાં મારો શું વાંક છે? આમાં સાગરનો શું વાંક છે? વાંક તારો નથી, વાંક તારા બાપનો છે. પણ એની વાત સાચી જ છે ને. એ લોકોનો શું વાંક છે કે તમે એ લોકો સાથે સંબંધ બગાડી રહ્યા છો? જો આ તારે છે ને વચ્ચે બોલવાની જરૂર નથી. તું મારી પત્ની છે, તારે મારો પક્ષ લેવાનો હોય. આ તને ખબર નથી ને કે આ વાત શું છે? હે? એટલે તારે બધું વધારે વચ્ચે બોલવાની જરૂર નથી. અને સાંભળી લે, તારે છે ને બીજી વાર મારા ઘરે આવવાની જરૂર નથી. રાજભાઈ, સમજવાની કોશિશ કર. ચલો છોડો, તમે મારી સાથે વાત ના કરતા, મને ન બોલાવતા, મારી સાથે સંબંધો ના રાખતા. પણ સાગર, એ તો તમારા ફ્રેન્ડ છે ને. કેટલા વર્ષો જૂની તમારી મિત્રતા છે. અને કોઈ એવા કારણોસર કે કોઈ બીજાના લીધે તમે તમારી ફ્રેન્ડશિપ શું કામ તોડો છો? હા, તો મેં એને એ જ કહ્યું કે અમે નાનપણથી સાથે રમીને મોટા થયા છીએ. મારો પાક્કો મિત્ર છે. પણ એને મારી એક વાત ન માની. અરે દોસ્તીમાં તો લોકો જીવ પણ આપી દે, અને આ એક સંબંધ ના તોડી શકે? કેવી વાત કરો છો? એ લોકોના લગ્ન થઈ ગયા છે અને તમે એવી વાત કરો છો કે તમારી દોસ્તીમાં તે આને છોડી દે? આ તમે કંઈક વિચારીને બોલો છો કે એમ જ? હું બધું વિચારીને જ બોલું છું. કાલે એની જગ્યાએ હું હો, મતલબ કે સાગરભાઈ તમને કહે કે તમે ભાભીને છોડી દો તો તમે છોડી દેશો, એમ જ ને? આ જો આ ખોટી વાતો કરીને આ તું મને છે ને ભોળવવાની કોશિશ ના કર. ખોટી વાત નથી, સાચું જ કહી રહી છું. તમારે સમજવું જોઈએ. હું માનું છું કે હું તમારી પત્ની છું તો મારે તમારો સાથ આપવો જોઈએ, પણ તમે જ્યાં ખોટા હશો ને ત્યાં હું તમારો સાથ નહીં આપું. હું ખોટો જરા પણ નથી. એના બાપે શું કર્યું છે તને ખબર નથી હજી. તમે બંને શું કામ અંદર અંદર ઝઘડો કરો છો? હું ખાલી અહીંયા વાત કરવા આવી છું ને સમજાવવા આવી છું. રાજભાઈ, જે થઈ ગયું છે ને તમે કે હું, આપણે નહીં બદલી શકીએ. અને ભૂતકાળમાં શું થયું, આખી વાત શું હતી એ આપણને કોઈને ખબર પણ નથી. મારા પપ્પાના લીધે, તમારા કાકાના લીધે, આ બધાના લીધે આપણે શું કામ સંબંધ તોડવા જોઈએ? એ લોકોને કાંઈ ફેર પડશે? આપણે બોલશું, નહીં બોલીએ તો? એ તો જેની સાથે ઘટના બની હોય ને એને ખબર હોય. તમે લોકો આ બધું ભૂલી શકો, પણ હું નહીં ભૂલું. અને હવે નક્કી મારે નથી કરવાનું, નક્કી સાગરને કરવાનું છે કે એને શું કરવું છે. દોસ્તી જોઈએ કે પછી સંબંધ, એને વિચારવાનું છે. એની હાલત તો બિચારાની સુડી વચ્ચે સોપારી જેવી થાય છે. ન તો તમને કાંઈ કહી શકે કે ન તો મને. અને રાજભાઈ, હું એવું નથી કહેતી કે જે થયું એ બરાબર થયું છે. તમે તમારા કાકાની વાત કરતા હોય તો વિચાર કરો ને. આવું બધું કરવાથી, સંબંધ પૂરા કરવાથી તમારા કાકા પાછા આવી જશે. જે થયું એ બદલાઈ જવાનું છે. હા, તો પહેલાં આપણે વિચારવું જોઈએ ને કે કોની સાથે કેવો વ્યવહાર કરવો. પણ એ તો પહેલાં વિચારે નહીં. આ તો કહેવાય છે ને કે માવતરના કરેલા કર્મો હોય ને એના સંતાનોને પણ ભોગવવા પડે. તો એમ સમજી લેવાનું કે તમારા બાપે જે કાંડ કર્યા છે ને એની સજા તમે લોકો ભોગવી રહ્યા છો. બસ રાજભાઈ, હા, સાચું જ કહી રહ્યો છું. છો માનું છું કે જે પણ કંઈ થયું એ ખોટું હતું, પણ એમાં તમે જ વિચારો ને કે દામિની અને સાગરભાઈનો શું વાંક છે? જે થઈ ગયું એ બધું ભૂલીને આ લોકોને માફ કરી દો. અને તો મારી વાત સાંભળ, હું એના પર કોઈ પ્રેશર નથી કરતો. એ સાગરને વિચારવાનું કે એને શું કરવાનું છે. મેં એને નથી કહ્યું કે તું મારી સાથે સંબંધ રાખ, ભલે ને ના રાખે. હા, મને કોઈ ફરક નથી પડતો. એ એવું બધું નથી વિચારતા. એ બીજા બધાનું વિચારીને તમારી સાથે સંબંધ પૂરા નહીં કરે. તમારી જગ્યાએ જો એ હોત ને તો એ સમજે. અને રહી વાત મારી, જો તમને એવું લાગતું હોય ને કે મારા પપ્પા તમારા દુશ્મન છે, તમારે મારી સાથે ન બોલવું જોઈએ, સંબંધ પૂરા કરાવી નાખવા જોઈએ, તમને મારા પપ્પાનો વાંક લાગે છે, તો તમે ક્યારે એ કેમ ના વિચાર્યું
કે મારા પપ્પા કાંઈ ગાંડા નથી થઈ ગયા. કદાચ એમણે આ કર્યું એની પાછળનું કોઈ કારણ પણ હોય. કારણ હોય ને તો જણાવી દેવું જોઈએ. પણ આવી રીતે કોઈની પીઠ પાછળ ઘા કરીએ ને એ સારું પણ ન લાગે. એટલે છે ને મહેરબાની કરીને તમારે અહીંયા મારા ઘરે આવવાની જરૂર નથી. સાગરની સાથે મેં વાત કરી લીધી છે. હવે નક્કી એને કરવાનું છે શું કરવું ને શું નહીં. ચાલે. હા હા હા, ઘણું બધું કામ છે, મોડું બહુ થાય છે. સાગર, જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. અચાનક તમે અહીંયા? હા, થોડુંક તારું કામ પડ્યું હતું એટલે આવવું પડ્યું. હા તે બોલો ને વળી, તમારે મારું શું કામ પડ્યું છે? આ તમારે જે પણ કંઈ મારું કામ હશે ને એ હું તમને કરી આપીશ. હું તને એ કહેવા આવ્યો છું કે હમ. રાજ અને તારી વચ્ચે ભાઈ કરતાંય ભાઈબંધીના સંબંધ વધારે હતા. તો એવું તે શું થયું કે તમે આજે બંને બોલતા પણ નથી? હા રહેવા દો ને કાકા, મારે એના વિશે કંઈ વાત કરવી જ નથી. કારણ કે જે વ્યક્તિ અત્યાર સુધી મને ભાઈ કરતાં વિશેષ ગણતું હતું અને એ નાની અમથી વાતમાં આવું કરશે મેં સપનામાંય નહોતું વિચાર્યું. અરે પણ નથી ઈ મોઢું ફાડતો કે નથી તું. હકીકતની જાણ વગર આ વાતનો નિર્ણય કઈ રીતે આવશે નિવેડો? હા તો સાંભળો કાકા, જો રાજે તમને વાત ન જ કરી હોય ને તો બધી માંડીને વાત હું કરું. હા, રાજનું અને મારા સસરાનું ઘણા સમય વખતનું વેર છે. વાત જાણે એવી છે કે તમારા નાના ભાઈ એટલે કે રાજના કાકા એનું કંઈક સગપણ એક જગ્યાએ થવાનું હતું અને મારા સસરા એમાં કંઈક વચ્ચે પડ્યા હતા. બસ બધી વાત સમજાઈ ગઈ. અરે એ વાતને હવે ભૂલી જવાની હોય. સમય સંજોગે એ બધું બની ગયું. હવે મને કાંઈ એ મારા ભાઈનું મનમાં નથી. તારા હારા આડા પીડા થાય એ વાત સાચી છે, પણ હવે એમાં તમારે બેયને શું બાખડવાની જરૂર છે? એ તો હું રાજને સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ તારા કાકાની વાતમાં મારા સસરા આડા પડ્યા હશે, હું માનું છું, અને કદાચ મારા સસરાની ભૂલ પણ હશે, પણ હવે એ તારો અને મારા સસરાનો પ્રશ્ન છે. એમાં હું કે દામિની અમે લોકો ક્યાંથી વચ્ચે આવ્યા? અરે એ તારા સસરા આડા પડ્યા ને એ વાતને લઈને મારો ભાઈ પણ આ દુનિયા મેલીને વયો ગયો. પણ હવે એ બધું થોભીને બેસી રહી તો આ સમાજમાં જ્યાં વ્યવહાર જ ન રહે. સાચી વાત છે કાકા તમારી, પણ જેટલા તમે સમજદાર છો ને તમે જેટલી વાતને સમજી શકો છો ને એટલું જો રાજ સમજી શકત ને તો અમારે આ પ્રશ્ન ઊભો જ ન થયો. આ વાતને લઈને તો મને એવું લાગે ને કે રાજ છે ને એક નંબરનો મૂર્ખ માણસ કહેવાય. એને સમજવું જોઈએ કે આ વાતને લઈને મારા પપ્પાને કાંઈ તકલીફ નથી તો હું શું કામ અત્યારે આ ભાઈ જેવો ભાઈબંધને છોડવા તૈયાર થયો છું? એ જ વાત છે. જો મારા લગ્ન પહેલા આવી કઈ વાતની મને ખબર હોત ને તો હું લગ્ન જ ના કરત, હું બધું છોડી દેત. પણ હવે મારા લગ્ન થઈ ગયા છે, લગ્નને એટલો સમય થઈ ગયો ને હવે ઈ મને આવી રીતે મારી પત્ની એટલે કે દામિનીને છૂટાછેડા આપવાની વાત કરે તો એ તો શક્ય ના બની શકે ને કાકા. પેલા એ કેવો માણસ છે, એની મનમાની કરાવવા માટે તમારા સંબંધ તોડાવવા માંગે છે. હા કાંઈ નહીં, હું છે ને રાજને આજે જ સમજાવીશ કે ભાઈ તું જે વાતને લઈને ધૂણે છો ને એમાં તારો જ વાંક છે, સાગરનો કાંઈ વાંક નથી. એટલે પહેલાંની જેમ ભાઈબંધી હતી એવી ચાલુ કરી દો તો સારું. હા કાકા, સાચું કહું ને તો મારે તો રાજને છોડવો જ નથી. કારણ કે જ્યારે કોઈ મને સમજી ન શકતું હોય ને ત્યારે એકમાત્ર જો કોઈ મને સમજતું હોય ને તો એ રાજ છે. પણ અત્યારે એ જ વ્યક્તિ જો આવું કરતો હોય તો કેમનું બધું ભેગું થાય? કાંઈ નહીં, એના મગજમાં જે ભૂસું ભરાઈ ગયું છે ને હું કાઢીશ અને તું ઉપાધિ નહીં કરતો. તમે જેવા ભાઈબંધ હતા ને એવા બની જશો. પણ ક્યારે કે બાપની વાત દીકરાને મગજમાં ઉતરે ને ત્યારે. હું તો એમ જ કહું છું કાકા કે હવે તમને વાતની તો ખબર પડી ગઈ છે કે કેના કારણે અમારી બે વચ્ચે આ મગજમારીને બોલાચાલી થઈ છે. તો તમે શાંતિથી રાજને સમજાવજો, એને કહેજો કે આ બધું મગજમાંથી કાઢી નાખે અને જે હતું ને એ પાછું અપનાવી લે. અને ભાઈ મને જો આ વાતની રાજે જાણ કરી હોત ને તો ક્યારના તમારા સંબંધો સુધરી ગયા હોત. પણ એ મારો બેટો બસ એની હારી બોલતા નહીં, એની હારી વ્યવહાર નહીં રાખતા, કારણ અત્યાર સુધી નહોતો જણાવતો. એટલે મને એમ થયું કે હવે મારે સાગર પાસે જવું જોઈશે. સારું કર્યું કે તમે અમારી મિત્રતાને એટલું પ્રાધાન્ય આપ્યું અને મને મળવા આવ્યા. સારું, એ વાત જવા દે. કામ ધંધામાં તારે કેવું ચાલે છે? કામ ધંધામાં તો ભગવાનની દયા છે, બધી જ રીતે શાંતિ છે. ધંધાકીય શાંતિ છે, પારિવારિક શાંતિ છે, પણ આ એક મગજમારી જો કોઈ હોય ને તો એ મિત્રતાને લઈને જ છે. કાંઈ નહીં, એ છે ને જીવન છે,
કઠણ પોસા વળે આવ્યા જ કરે. હવે પાછું હતું એમને આમ સુધરી જાય ને એટલે તમે બે એક થઈ જાવ ને એટલે મારા જીવને શાંતિ. આ મનમાં છે ને એક જ મુજારો રહે છે કે રાજ હારે મારી જલ્દીથી જલ્દી સુલેહ થઈ જાય અને આ બધી મગજ મારી છૂટે. સમજી લે કે આજથી તારી મગજ મારી છૂટી ગઈ. બસ તમને બેને એક કરવાનું કામ મારું. સારું હા હાલો ને અંદર. ના બેટા હવે હું જાઉં. હવે તો મને આમ તલબ જાગી છે કે ક્યારે હું રાજને આ વાત કરું ને ક્યારે તમારા સંબંધો સુધરે. સારું. હા રાજ, હવે તો સમજવાની કોશિશ કરો. જો આપણા લીધે કોઈ હેરાન થતું હોય ને અને પોતે પોતાનું ઘર મૂકવું પડે એમ હોય ને તો એના કરતાં આપણે સમજી જવું સારું. જો સમજવાની જરૂર મારે નહીં, એને છે. એને નિર્ણય લેવાનો છે કે એને શું કરવું ને શું નહીં. કેમ એક જ જીદ પકડીને બેઠા છો? એ શું નિર્ણય લે તમે જ વિચારો ને. આ તમારા લીધે આજે એ લોકોએ પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો છે અને તમે એમ વિચારો છો કે એ લોકોએ વિચારવું જોઈએ? હા તો વિચારવું જોઈએ ને એ લોકો એને. એ ઘર છોડી દે, શહેર છોડી દે, મારે શું લેવા દેવા? એ એનો પ્રશ્ન છે, મારો નથી. કેવી વાત કરો છો? એક સમયના ખાસ મિત્રો થઈને અત્યારે તમે ફક્ત પોતાનું જોઈ રહ્યા છો. એ લોકોની શું કન્ડિશન હશે અને એ લોકો શું કરી રહ્યા છો એ તમારે નહીં વિચારવાનું હોય? વિચારવાનું મારે નહીં, વિચારવાનું એને છે. અને આમ જો દોસ્તી છે ને એમને નથી નિભાવાતી, એના માટે ઘણો ત્યાગ કરવો પડે. એ જેવા તેવાનું કામ નથી. તો તમે શું ત્યાગ કર્યો? તમે કોને આજે વર્ષો પુરાની દુશ્મની છે એ પકડીને બેસી રહ્યા છો? તમે કેમ ત્યાગ નથી કરી દેતા એ વાતને? હું શું કામ ત્યાગ આપું? કાકો મારો ખોવાયો છે, એનો નહીં. તો તમે જ હમણાં સમજાવ્યું ને કે દોસ્તીમાં ત્યાગ તો કરવો જ પડે. તો કેમ તમે મોટા થઈને એ ત્યાગ તમે ન કરી શકો? એટલે તારો કહેવાનો મતલબ એવો છે કે જીવ જાય કોઈનો તો પણ જતો કરી દેવાનું? જો પણ જે થયું એમાં તમે જ વિચારો ને કે સાગરનો શું વાંક છે? એણે તો કંઈ કાકાજીને કંઈ કર્યું નથી ને. વાંક એનો નથી. હું એને ક્યાં દોષ આપું છું કે વાંક તારો છે? હા તો તમારી દુશ્મની એના પપ્પા સાથે છે ને, તો જાઓ એમની સાથે લડી લો. શું કામ ને આ બધું આગળ હા વધાવ્યા તો કરો? મેં એને એ જ કહ્યું છે. જે માણસ મારો દુશ્મન છે તો એની સાથે શું કામ એને સંબંધ બાંધવો જોઈએ? હે છો એનો તો બાપ છે એટલે એને તો મારાથી કંઈ નહીં કહેવાય. પણ તમે તો વિચારો. મારે કંઈ વિચારવું નથી. મારે જે પણ વિચારવાનું હતું એ મેં વિચારી લીધું છે. મારે શું કરવું અને શું નહીં એ મને બરાબર ખબર છે. અને તું છે ને આ બધી વાતોમાં પડવાનું રહેવા દે. દર વખતે તું મને સલાહ સૂચન આપે છે ને એની કાંઈ જરૂર નથી. એ જ ને, તમારે મારી કંઈ સલાહ સૂચનની જરૂરત જ નથી. તમે જ કહેતા હતા કે પત્નીની વાત સાંભળવી જોઈએ અને હવે તમે શું કરી રહ્યા છો? આજે બધું થઈ રહ્યું છે તે શાંતિથી એકવાર વિચારો કે આ બધું યોગ્ય છે? આ તમારા લીધે આજે સાગરભાઈએ આ ગામ છોડીને શહેર છોડીને જવાની વાત કરી રહ્યા છે તો શું એ યોગ્ય છે? મેં તો નથી કહ્યું ને કે અહીંયાથી જતો રહી. પણ એ તમારા માટે ત્યાગ કરી રહ્યા છે કે જો તમને પસંદ નહીં હોય ને તો એ લોકો અહીંયાથી જતા રહેશે. હા તો મને સાગરથી કોઈ પ્રોબ્લેમ નથી. મેં સાગરને ક્યાં કહ્યું કે તું મારી નજર સામે નહીં આવતો? મને પ્રોબ્લેમ જેનાથી છે એની વાત કરી છે ને બીજી ક્યાં વાત કરી મેં? પણ તમને ખબર છે ને કે દામિનીને પ્રેમ કરે છે. હવે તમે જ વિચારો ને કે વ્યક્તિની એક બાજુ એનો મિત્ર હોય અને એક બાજુ એનો પ્રેમ, તો એ વ્યક્તિ કઈ બાજુ જાય એ પોતે પણ નક્કી ના કરી શકે. એ જ તો ખરાખરીના ખેલ કહેવાય કે પ્રેમ અને દોસ્તીમાં કોની તરફેણ લેવી. પણ જો એ બંને બાજુ રાખવા માંગતા હોય તો, એ કોઈને ગુમાવવા ન માંગતા હોય તો, જો સાગરભાઈ કોઈ જગ્યાએ ખોટા નથી પણ તમે સમજી જાઓ ને તો બધું સારું થઈ જશે. એ લોકોએ અહીંયાથી જવાની પણ જરૂર નહીં પડે. એટલે તારું કહેવાનું એમ છે કે જેના કારણે મારા કાકાનો જીવ ગયો એ વ્યક્તિ સામે હું બેસું, એની સાથે સંબંધ રાખું? પણ દામિનીના લીધે થોડી જીવ ગયો છે, એના પપ્પાના લીધે જ ગયો છે ને. અને તમારે ક્યાં દામિનીના ઘરે એના પપ્પાને મળવા જવાનું છે? એ બિચારી છોકરીનો શું વાંક? એનો કાંઈ વાંક નથી. વાંક એના બાપનો જ છે બધો. પણ જો આ તું છે ને એની વાતનું ઉપરાનું લેવાનું રહેવા દે. તું દર વખતે જ્યારે હોય ત્યારે મને સમજાવવાની કોશિશ કરતી હોય. મેં તને એકવાર કહી દીધું કે આપણે એ લોકો એની સાથે સંબંધ રાખે તો આપણે સંબંધ નથી રાખવાના. તો પછી પૂરું કરને વાતને. શું કામ વાતને ખેંચી રહી છે? પણ તમે કેમ સમજવા તૈયાર નથી કે આ તમારા લીધે એ પતિ પત્ની વચ્ચે પણ ઝઘડા થઈ રહ્યા છે? એ લોકોને શું કામ આપણે અલગ કરવા જોઈએ અને એ લોકોને શું કામ
અને એ લોકોને શું કામ દુઃખી કરવા જોઈએ? હું કોઈને દુઃખી નથી કરી રહ્યો. જેને મને દુઃખ આપ્યું ને એનો બદલો લઈ રહ્યો છું. અને મારે બદલો લેવાથી સોરી ચાલુ કર. હું કોઈને દુઃખ નથી આપી રહ્યો. જે લોકોએ મને દુઃખ આપ્યું છે ને એનો બદલો લઈ રહ્યો છું. બદલો લેવાથી શું મળી જશે? શું મળશે મને એ કોને? શાંતિ. હા, જીવને શાંતિ મળશે. કઈ શાંતિ મળવાની નથી. આ બસ તમારા વિચારો છે. જો તું છે ને હવે આ ખોટી લપ કરવાનું રહેવા દે. અને આ વાતમાં છે ને વચ્ચે નહીં પડતી. અરે હવે એકની એક વાત ઉપર બસ આમ કરો ને તેમ કરો, સલાહ સૂચન દીધા કરવા છે બધાને. હું કે પાગલ નથી, મને બધી ખબર પડે છે. થઈ ગઈ તૈયારી? તૈયારી તો થઈ ગઈ છે, પણ સાગર હજુ એકવાર તમે વિચારી જુઓ. શું વિચારી લો હવે? તમને એવું નથી લાગતું કે તમે ઉતાવળે નિર્ણય લઈ રહ્યા છો? ઉતાવળે કોઈ નિર્ણય નથી લઈ રહ્યો. જે પણ કાંઈ નિર્ણય લઉં છું ને એ સમજી વિચારીને જ લઉં છું. કારણ કે મારાથી બધું સહન થશે, પણ આ વસ્તુ સહન નહીં થાય મારાથી. સાગર, સમજવાની કોશિશ કરો. જો હું પણ ગઈ હતી રાજભાઈને સમજાવવા, એમને વાત કરવા માટે, પણ એમણે મારી એકેય વાત ન સાંભળી. મેં તો ઘણા મનાવવાની કોશિશ કરી એમને કે તમારી સાથે ફ્રેન્ડશિપ ન તોડે. જે વ્યક્તિ શાનમાં સમજી જતું હોય ને, જેને કંઈ કહેવું જ ના પડે છતાંય આપણા મોઢાના હાવભાવથી વર્તી જતું હોય ને, અને આપણને કહી દેતું હોય ને કે તને આ જ વાંધો છે, તને આ જ તકલીફ છે, એ વ્યક્તિની સામે જો રાડો નાખીને એમને સમજાવવામાં આવે છતાં એને ફેર ના પડે ને, ત્યારે સમજી લેવાનું કે ત્યાં સંબંધ પૂરા થાય છે. મને જરાય નથી ગમતું કે મારા લીધે તમારા લોકોની ફ્રેન્ડશિપ તૂટી. તારા લીધે? હા, મારા જ લીધે. તારા લીધે કાંઈ નથી થયું. મનમાં વેમ એ પાડીને બેઠો છે, તું નહીં. આમાં તારો કંઈ વાંક નથી. અરે કદાચ ભૂલ તારા પપ્પાથી થઈ હશે, પણ એનો અર્થ એવો થોડો છે કે ભૂલ કોઈ બીજું કરે અને ભોગવવાનું કોઈ બીજાને. વાત ગમે તે હોય, વાક ગમે ન હોય, પણ એક વાત તો પાકી જ છે ને કે હું આવી પછી આ બધું થયું. જો હું તને ગુનેગાર સમજતો નથી, તારી કોઈ ભૂલ નથી, એટલે તું પોતાની જાતને કોસવાનું કે ખરાબ સાબિત કરવાનું રહેવા દે. તમે શ્યોર છો કે આપણે હવે આ શહેર છોડીને જતું રહેવું છે? શ્યોર, 110%. કારણ કે જો હું અહીંયા રહીશ ને, તો ના તો હું શાંતિથી રહી શકીશ અને ના તો રાજ રહેશે. કોઈ ને કોઈ બાબતે ખોટી રીતે મને હેરાન કરવા પહોંચી જ જશે. અને ગમે તેમ હોય તો એ મારો મિત્ર છે, અને મારા મિત્રને હું ખોટી રીતે હેરાન નથી કરવા માંગતો ને, એટલે જ એનાથી દૂર જવા માંગુ છું, જેથી કરીને એ પણ શાંતિથી જીવી શકે અને હું પણ શાંતિથી જીવી શકું. કાશ કે આ વાત એ સમજતા હોત, એમને એટલી ખબર પડતી હોત કે બીજાના લીધે આપણે આપણી ફ્રેન્ડશિપ ન તોડાય. અરે એને એ વાતની ખબર પડતી હોત ને, એ સમજતો હોત ને, તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. સાચું કહે. કંઈ નહીં, હવે તમે નક્કી કરી જ નાખ્યું છે ને, તો હું પણ તૈયાર છું. તૈયારીઓ થઈ જ ગઈ છે એમ. તમને ઠીક લાગે એમ આપણે શહેર છોડીને જતા રહીશું. કારણ કે જ્યારે મેં એમની સાથે વાત કરીને એમનો ગુસ્સો મેં જોયો. કોઈ વાત સમજવા તૈયાર નહોતા, સાંભળતાય નહોતા. અને ભૂતકાળમાં જે થયું હોય તે એના લીધે અત્યારે બીજાને દોષ આપે ને એ વાત ખોટી છે. અને હું તો ત્યાં સુધીનું કહું છું કે મિત્રતા કરવી ખૂબ સહેલી છે, પણ એ મિત્રતાને નિભાવવી ખૂબ જ અઘરી. મિત્ર બનાવવો એનો અર્થ એવો નથી કે તમે એની સાથે ખુલીને વાત પણ ના કરી શકો. સાચું કહ્યું. ખરો મિત્ર તો એને કહેવાય કે જે બોલ્યા વગર સમજી જાય, જેને કાંઈ કહેવું ના પડે, અને ગમે તે પરિસ્થિતિ હોય આપણો સાથ આપે. છોડો બધું,
બધું બરાબર થઈ જશે. તમે બીજી જગ્યાએ જવાનું છે ત્યાંની તૈયારી કરી લીધી છે? ત્યાં વાત કરી લીધી છે? બધી જ તૈયારી થઈ ગઈ છે. તારે હવે કોઈ જાતની ટેન્શન કરવાની કોઈ જરૂર જ નથી. હું છું ને તારી સાથે. અને જીવનમાં કોઈ દિવસ એવું ના વિચારતી કે મારી અને રાજની જે આ મિત્રતા તૂટી છે એનું કારણ તું છો. સમજી? તારો આમાં કંઈ વાંક નથી. હવે રાજો તો ઉઘડું લીધું છે. બોલો, શું કામ હતું? કામ એનું ઈ જ, તમે કઈ કારણ જણાવતા નહોતા. ઓલે હારી હું વાંધો પડ્યો? કારણ તો તમારે જાણીને શું કામ છે? કારણ જાણીને કાંઈ કામ નથી, જાણી લીધું મેં કામ. કારણ જાણી લીધું એટલે કોની પાસે? સાગર પાસે. સારું થયું જાણી લીધું તો. ખબર પડી ગઈ ને હવે કે હું ખોટો નહોતો અને એ ખોટો છે. હે, સમજાઈ ગયું ને તમને કે મેં ખોટી રીતે એની હારે સંબંધ પૂરો નથી કર્યો? ખબર પડી છે પણ અડધી જ ખબર પડી છે. અડધી ખબર પડી, કંઈ સમજાણું નહીં. અને આમે મારે સમજવાની કાંઈ જરૂર પણ નથી. હું મારી જગ્યાએ રાઈટ જ છું, બરાબર જ છે મારો નિર્ણય. અરે તું તારા કાકાનો બદલો લેવા તારી ભાઈબંધી છોડી દીધી, તને શરમ નથી થતી? તેમાં ખોટું શું છે? અરે મારી કરતાં તો વધારે તકલીફ તમને હોવી જોઈએ. તમારો સગો ભાઈ હતો. હા તો હું એ જ કહેવા માંગુ છું કે મને તકલીફ નથી અને તને હું તકલીફ ઊભી થઈ છે એમ કહું છું. જો તકલીફ બીજી કાંઈ નથી. એ સાગરના સસરાને લીધે હા કાકાએ એનું જીવન ટૂંકાવી દીધું છે. પણ સાગરના સસરા હું કામ એના હક પણ નહીં આડે આવ્યા? એ વાતને તને ખબર નહીં હોય? શું ખબર નહીં હોય? આમાં ખબર રાખવાની કોઈ વાત જ નથી. દીવા જેવી ચોખ્ખી વાત છે કે એને કંઈક મનમાં ખૂચ્યું હોય છે એટલે આ સંબંધની ના પાડી. બાકી કોઈકનું ઘર બંધાતું હોય તો કોઈ માણસ આડો પગ કરે ખરો? કયો મને ન કરે ને? તમારી જેવા જુવાનિયા આંધળું કૂટે ને એ જ તકલીફ છે. મેં શું આંધળું કોટ્યું તમે મને કયો છો? તો સાગરના સસરા તારા કાકાના હક પર ને આડે શું કામ આવ્યા? એ વાત તે જો પહેલાં જણાવી દીધી હોત ને તો આ માથાકૂટ ક્યારની પતી ગઈ હોત ને. તમારા બે વચ્ચે છે ને પાછા દોસ્તીના સંબંધ ચાલુ થઈ ગયા હોત. એટલે તમે કહેવા શું માગો છો? હા, કહેવા શું માગો છો તમે? કે ભૂલ મારી છે એમ? તારી સમજણમાં ફેર છે, ભૂલ તારી નથી. કારણ કે તું જે સત્ય વાત છે એ જાણતો નથી. હું તો એમ કહું ને કે સાગરના સસરા આડા આવ્યા ને એ બહુ સારું કર્યું. આડા આવ્યાને સારું કર્યું? તમે શું બોલો છો? આ તમારું મગજ તો નથી છટકી ગયું ને? અરે ન આડા આવ્યા હોત ને તો ઓલી બાઈની જિંદગી બગડી જાત. એટલે તમે કહેવા શું માંગો છો? હવે તારે બોલાવો જ છે તો સાંભળ. તારો કાકો છે ને લખણનો પૂરો હતો, કોઈ બાઈને જોગ નહોતો. એટલે એ સાગરના સસરાને ખબર પડી એ બિચારા કે ઓલી બાઈની જિંદગી બચાવી, એમાં એનો શું ગુનો? એટલે તમારું કહેવાનું એવું છે કે આ તમે મારું છે ને મન રાખવા માટે કહો છો, મને બધી ખબર છે. પેલા ભાઈ મન રાખવા માટે હું મારા ભાઈને હું કામ બદનામ કરું? આ જે સત્ય વાત છે ને એ તને કરું છું. એટલે તમારું કહેવાનું એવું છે કે હા કાકાના લખણ સારા નહોતા અને એટલે જ એના સસરાએ આ શક પણ ન થવા દીધું. તમે એવું કહેવા માંગો છો? હા તો એવું જ ને. અત્યાર સુધી મને વાતની જાણ નહોતી ને કે તને ક્યારનો હું શોખવેટ કરી દે. તો મને એક વાત જણાવો કે અત્યાર સુધી કોઈએ કેમ કાકાની વિરુદ્ધ આપણને વાત ના કરી કે મને વાત ના કરી? હું કામ ગામમાં કોઈ આંખે ચડે ભાઈ? ખરાબ કામ કર્યા જ છે તો પછી ઓલા કેમ દાજા ઉપર હું કામ ડામ દે ગામ? આપણે સમજવું જોવે ને કે આપણા કુળનો આ દીપક કેવો હતો એમ. તમારું કહેવાનું એમ કે ભૂલ મારી જ થઈ છે. મેં જ ખોટી વાતને મનમાં ધરીને સાગર સાથે ખરાબ વર્તન કર્યું. હજી હું એમ કહું છું કે સંબંધ જલ્દી સુધારી લે. અને ભૂલ તું એમ કહે છો કે મારી જ છે, તારી ભૂલ નથી. કારણ કે તે અડધું સત્ય જાણ્યું હતું તો એ અડધું સત્ય જાણીને કોઈ પણ માણસ ગમે એવો સંબંધ હોય તોડવા તૈયાર થઈ જાય. એટલે જ હું કહું છું કે ગમે એ વાત હોય ને પૂરી જાણો અને પછી નિર્ણય લ્યો. તમારી વાત ખરી છે. હું ખોટી દિશા તરફ જઈ રહ્યો હતો. મને તો એમ હતું કે
મારા કાકાનો સંબંધ એના સસરાએ તોડાવ્યો. એ વાત મનમાં ધરીને મેં એની સાથે સંબંધ પૂરા કરી નાખવાની વાત કરી. આમાં સાગરનો તો કંઈ વાક જ નથી. અરે સાગરનો શું, એના સસરાનો પણ કંઈ વાક નથી. અને જો એવી જ વાત હોય તો તારો કાકો પછી પેલા મારો ભાઈ હતો, હું એની સાથે બદલો લઈ શકું કે નહીં? પણ મને હકીકતની ખબર હતી. પણ તું ક્યારે મોઢા મેલી ફાટ્યો નહીં કે અમારે બેને આ વાંધો પડ્યો છે. રાજભાઈ ચાલ કીધું ને તને. સાગર સાગરભાઈ, પ્લીઝ યાર મારી વાત સાંભળ ને. શું વાત સાંભળો? અત્યાર સુધી ઘણું સાંભળી લીધું છે. હવે મારામાં સાંભળવાની કે સહન કરવાની તાકાત નથી રહી. પણ રાજ શું કહેવા માંગે છે એ તો જાણી લો. શું નવી વાત હશે? એની એકની એક જ વાત હોય છે કે મારા સસરાએ એના કાકાનું સગપણ તોડી નાખ્યું, એના કારણે એના કાકાએ આપઘાત કરવો પડ્યો અને હવે હું મારી પત્ની સાથે સંબંધ તોડી નાખું. ના, હવે એ વાત કરવા નથી આવ્યો. તો સંબંધ તો તમે એમ પૂરા કરી નાખ્યા છે. હું પણ સમજાવવા આવી હતી. તમે મારી એ વાત ન માની. તમારી માફી માંગવાની એ કોશિશ કરી કે એ લોકોથી જે થયું હોય તે હું માફી માંગુ, પણ તમે મારી એ વાત ન સાંભળી. હવે બીજું તો હું શું કરી શકું? હા, અને મને ખબર છે કે તમે તમે ફરી પાછા ક્યારેય નહીં બોલો, એટલા માટે હવે શહેર છોડીને જઈએ છીએ. મને ખબર છે, પણ તમારે આ શહેર છોડીને જવાની કોઈ જરૂર નથી. કારણ કે અત્યાર સુધી હું સાચી વાતથી અજાણ હતો. હું ખોટી વાતને મનમાં ધરીને સાગરને પ્રેશર આપી રહ્યો હતો કે એ તમારી સાથે સંબંધ પૂરો કરી નાખે. એમાં સાગરની કોઈ ભૂલ નથી, ભૂલ બધી મારી જ છે કે સાચી વાત જાણ્યા વગર હું વાતને ક્યાંની ક્યાં લઈ ગયો. મને બધા સમજાવતા રહ્યા, પણ ફાલ્ગુનીએ પણ મને બહુ સમજાવ્યો. કોઈની વાત મેં મનમાં જ ના લીધી. તે દિવસે તમે આવ્યા અને તમારું પણ મેં બહુ અપમાન કર્યું. સાચું કહું ને તો હવે સાચી વાતની જાણ મને થઈ ગઈ છે દોસ્ત. તારે આ શહેર કે મને છોડીને ક્યાંય જવાનું નથી. હા, હું તારી પાસે માફી માંગવા આવ્યો છું કે અત્યાર સુધી હું ખોટી જીદ લઈને બેઠો હતો અને તને ખોટી રીતે પ્રેશર કરી રહ્યો હતો. જ્યારે દામિનીના પપ્પાનો તો કંઈ વાક જ નથી. આ બધો વાક મારા કાકાનો જ હતો અને એની ભૂલના કારણે જ આ સંબંધ થયો નહોતો. એટલે કઈ સમજાણું નહીં એમ. હમ. તમને કેવી રીતે ખબર અને કોણે કહ્યું તમને? કેમ કે આ વાતની જાણ અમને નથી. હા, આ બધી વાત મને મારા બાપુએ કરી. એણે મને મારા કાકાની હકીકત જણાવી કે આ સંબંધ થયો હોત ને તો જે છોકરી સાથે સંબંધ થયો હોત ને એની જિંદગી બગડી જાય. આ તો સારું થયું કે દામિનીના પપ્પા વચ્ચે આવીને આ સંબંધ થવા ન દીધો. કારણ કે મારા કાકાને ઘણી કુટેવો હતી જેનાથી હું અજાણ હતો. મારા કાકાનો ઇતિહાસ ગુનાહિત છે. એનો વ્યવહાર સારો નહોતો. તો મારા બાપુએ મને એ જ કહ્યું કે તારો તો કાકો થતો હતો, મારો તો ભાઈ હોત. જો એનો વાક ના હોત તો દુશ્મનાવટ હું ના રાખત. ત્યારે મને થયું કે આ વાત સાચી છે. સાચું કહું ને દોસ્ત, આઈ એમ સોરી યાર. એટલે જ કોઈએ કીધું છે કે જ્યાં સુધી વાતની પૂરી ખબર ના હોય ને ત્યાં સુધી સામેવાળા વ્યક્તિને ખોટી રીતે હેરાન ન કરાય. અને તું તો મને સારી રીતે ઓળખતો હતો. એવી કાંઈ મને ખબર હોત તો મેં થોડો આની સાથે સંબંધ રાખ્યો હોત. હા યાર, ભૂલ મારી જ છે. સોરી યાર કે વાતને જાણ્યા જોયા વગરનો જ હું ખોટે ખોટો તને પણ હેરાન કરતો હતો અને હું ખુદ પણ હેરાન થતો હતો. આ શહેર છોડીને જવાનું કારણ પણ એ જ હતું
કે જો હું આ શહેર છોડીને જતો રહું ને તો તું પણ હેરાન ના થા, હું પણ હેરાન ના થાઉં અને બંને શાંતિથી જીવી શકીએ. હા કઈ રીતે મારા મનને મેં મનાવ્યું છે ને એ મને જ ખબર છે. તો તને શું હતું કે તું શહેર છોડીને જતો રહે તો હું શાંતિથી જીવી શકત એમ? હે? પણ રાજભાઈ, આપણે એટલું તો વિચારવું જોઈએ ને કે દુનિયાની નજરમાં સામેવાળો વ્યક્તિ ગમે તેવો હોય, ગમે એટલો ખરાબ હોય, પણ આપણે એનું વર્તન જોવાનું હોય કે આપણા માટે એનું વર્તન કેવું છે, આપણી સાથે કેવી રીતે રહે છે. જે વ્યક્તિ આપણા માટે સારો હોય, આપણી સાથે સરખી રીતે રહેતો હોય ને, તો એ આપણા માટે ખરાબ ન હોઈ શકે. હા, તમારી વાત સાચી છે. અને તું પણ શું મને સમજાવી નહોતો શકતો? હે? બે તમાચા મારવાની તારામાં તાકાત નહોતી? શહેર છોડીને જવાની વાત કરે છે, તું જતો રહે પછી મારે શું કરવાનું? હે? ત્રેવડ તો બધી હતી, પણ ભાઈબંધ નહીં, ભાઈ માન્યો હતો. પારકાએ કર્યું હોત ને તો ભૂલી પણ ગયો હોત, પણ આ તો પોતાનાએ કર્યું ને એટલે હૈયે લાગ્યો, અને એટલે તને હેરાન કરવા નહોતો માંગતો. હા યાર, મેં કહ્યું ને ભૂલ મારી જ છે, તારી નથી. પણ આમાં છે ને આ વખતે ભૂલ તારી છે. તું આવી રીતે મને એકલો મૂકીને જતો રહે અને તારા ગયા પછી શું હું જીવી શકત? હે? ના ના, અમે કોઈ તો કોશિશ કરી જ નથી ને. અમે ક્યાં તમને કાંઈ કીધું તું? નથી હું કહેવા આવી, નથી આમણે સમજાવ્યા, અમે કોઈ કાંઈ કર્યું જ નથી. ના ના, તમે બધાએ તો બહુ પ્રયાસ કર્યા, પણ મારી જ મતી મારી ગઈ હતી કે હું મારા ભાઈ જેવા ભાઈબંધને સમજી ન શક્યો અને એને ખોટે રીતે હેરાન કરતો રહ્યો. આ તો સારું થયું કે તારા પપ્પાએ તને સમજાવ્યું અને એના મનમાં મારા સસરાને લઈને કંઈ વેર નહોતું, નહીંતર તો આપણી દોસ્તી અહીંયા પૂરી જ હોત ને. હા, કદાચ તમારા કાકાનો નહીં અને મારા પપ્પાનો વાંક હોત તો? હવે એ વાતને જવા દો ને, છોડ ને એ વાત યાર. મેં કીધું ને મારી ભૂલ થઈ ગઈ અને તું કહેતો હોય તો તારા પગે લાગુ. ના ના, હવે કેવી વાતો કરે છે તું એ? અને બીજી વાત, આ વખતે તો માફ કરું છું, પણ જો જિંદગીમાં કોઈ દિવસ ફરીથી આવી ભૂલ કરી છે ને તો સમજજે કે સંબંધ નહીં, વ્યક્તિ પણ ગુમાવી દઈશ. શું બોલે એનું ભાન છે કઈ? હે? બોલવાની કઈ ખબર પડે છે? શક્તિ ગુમાવી દેવા વાળા. હું શું કહું છું, સામાન બધો મેં પેક કરી લીધો હતો, જવાનું હતું ને એટલે. તો હવે આવ્યા જ છો તો ચાલો ને જરાક. હા ચાલ. હા, પણ પહેલા ચા નાસ્તો કરીએ, કંઈક બનાવીને. એના માટે સામાન ખોલવો પડશે કે નહીં? ચાલ. જા. સોરી યાર, પ્લીઝ. બસ હવે તું સમજી ગયો ને, એ જ મારી માટે બહુ છે.